હું અફઝલ પંજા, વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ પ્રમુખ અને કોંગ્રેસ નગર સેવક સાહેબ 50,000 જેટલી વસાહત છે અને આ 50,000ની વસાહતની અંદર 40 જેટલી કોલોની આવેલી છે અને આ તમામ કોલોની હમણાં ભેટમાં ફેરવાઈ ગઈ છે. ખૂબ અફસોસ સાથે કહેવું પડે છે કે અનેકો વાર આ ભૂલ જે તમે મારી પાછળ જોઈ શકો છો, આ ભૂલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની છે. જ્યારે આ રોડ બનાવવામાં આવ્યું ત્યારે તેમણે કેનાલ છે એ ન બનાવી અને પરિણામે આ બધું જ પાણી જે છે એ વિસ્તારની અંદર જાય છે. આગળ કોઈ દરિયો કે મોટો તળાવ નથી, પણ 50 લોકોનું વસવાટ છે, 50,000 લોકોનું, અને તે બધા હાલ એક માળ જેટલું પાણી જો હજુ 1 કલાક સુધી આ પરિસ્થિતિ રહેશે તો 1 માળ સુધી પાણી પહોંચી જશે અને તેની સંપૂર્ણ જવાબદાર તંત્રની અને રાજકીય આગેવાનોની છે. જવાબદારી સાથે વિમલભાઈ અમારા ધારાસભ્ય છે, અહીં આવ્યા છે, છેલ્લા 6.5 વર્ષથી એ ધારાસભ્ય તરીકે છે, પણ ફક્ત અને ફક્ત આજે આશ્વાસન આપીને ગયા છે. હું જવાબદારી સાથે કહું છું કે આ કોઈ નવી બાબત નથી. દર ચોમાસે આ પરિસ્થિતિ આવે છે અને કોઈ વધુ રકમ પણ નથી. ફક્ત 6.5 કરોડ રૂપિયાની જો ગવર્મેન્ટ અલોટ કરે તો આ કેનાલ બની શકે છે અને આ પરિસ્થિતિ કાયમી